જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો આજ સવારમાં આપણે ઢાંકવાનો તો ચાલે, તો આપણે પોકી દઈશું આપણે સાઈડ ઉપર. તો આપણે કરી દીધું ફટાફટ ચાલુ ઢાંકવાનું ચાલુ, અને વિરમભાઈ આંબો છે પ્લેટને આપણે રાખવાના ટેકા, અને રવિભાઈ માથે ઢાંકે છે. તો આપણે આંબવાનું કામ તો હેઠ હતી, તો આપણે એક રૂમમાં પ્લેટું મારી દીધી હતી, અને હવે વારી તો આપણે બીજા રૂમની ફાઇનલી આપણે બે રૂમ ઢકાઈ જાય છે, ને આપણે ઢાંકવાની હતી ઓસરી, તો ઓસરીમાં પ્લેટું મૂકી દીધી છે. બસ હવે આટલું કામ કરીને આપણે નીકળી જાય છે ઘર તરફ. મળશું બીજે દિવસે. તો બીજે દિવસે સવારમાં હું વિરમભાઈ નીકળી જાય છે, રૂમાલ બાંધીને કમ્પ્લેન મોજા પહેરીને મળશું સીધા કામ ઉપર. તો સવારમાં આપણે પહોંચ્યા હતા ભાઈ સાઈડ ઉપર બીજા દિવસે. તો આપણા ટેકા પ્લેટો બધી મેકવાની હતી ઓસરીના ગાળામાં, જ્યાં જ્યાં ઢાંકવાનું છે ને કમ્પ્લીટ કરવાનું હતું. ટેકા બેકા મેકીને આપણે આવી જાય છે ચા. તો આપણે પહેલાં ચા પી લેવી છીએ. તો આ તો હરેશભાઈને ઢાંકવા ચડવાનું હતું, તો અમે તેની નીચે હતા. ટેકા પ્લેટોને એવું રાખવાનું હતું, અમારે અંબાવવાનું હતું. આપણે આવી રીતની પ્લેટ અંબાવતા હતા. 12 કિલોની પ્લેટ આવે છે, અંદર ઉપરવાની હોય. પછી હું રેવડા ચડી જાય છે લેપ માથે. તો અમારે ઢાંકવાનું હતું, ને વિરમભાઈને હરેશ જે હેઠે ટેકા અને પ્લેટો એમ બસે ને આપણે ઢાંકવાનું હતું. આપણે ઢાંકવા મળ્યું છે. તો આપણે ડબલ ઓસરીનું તો બધું કમ્પ્લીટ ઢાંકાઈ જાય છે, ને હવે આપણે બહારનો રવેશ આવે છે 3 ફૂટનો, એ ઢાંકવાનો બાકી હતો. બીજું તો બધું કમ્પ્લીટ છે, બસ એટલો રવેશ બાકી રહ્યો છે. ફાઇનલી બધું આપણે ઢકાઈ ગયું હતું, અને આપણે ઘડીક બેસીને આરામ કરી લઈશું. ફાઇનલી પ્લેટો લાગી છે, એમાં 200 પ્લેટો અને 350 ટેકા લગાડ્યા છે આપણે એમાં. ઢાંકતા આપણે ત્યાં છે 2 દિવસ. તો ફાંડા બુરો નવા પાટિયા લેવા છે 2 ના. આ પટ્યું છે 2 ની 3 2 ની આજકાલ આવો નવો માલ ઉતારે. નવી માલની નવી ખીલીઓ મારીએ, અને ઉતારાણ છે બાકાજી કી બોલાવે બધી બાજુ છોકરા પતંગો સગાવે છે. આપણે કાલ સગાવશું. હા બોટભાઈ, આપણે કાલ સગાવશું. નવો માલ ઉતાર્યો છે કસાથી. હાલો મિત્રો, આપણે પડી ગઈ છે રજા, આપણે લઈ જઈએ ઘેરે. કિરણભાઈ આપણું હેલિકોપ્ટર મેચ્યું છે ભાઈ. નીકળવાની છે રજા. પતંગ ચગાવવાની છે. હાલો આવો બાય બાય.